છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. અને અત્યારે વાગી ગયા છે હજી તો સવારના 8:15 જ થયા છે. અને ગુડ મોર્નિંગ એટલે કીધું છે. આજે વિડીયો સવારમાંથી સ્ટાર્ટ કર્યો છે. રોજ રસોઈનો જ વિડીયો હોય છે, તો આજે આખો દિવસનો વિડીયો બનાવવાની કોશિશ કરું છું. પસંદ આવે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હર મહાદેવ. શાકની લારી આવી ગઈ છે, તો ફટાફટ પેલા શાક લઈ આવો. શાકની લારી વાળો આવી ગયા છે, તો હાલો પેલા જઈને ફટાફટ શાક બકાલું લઈ લઈએ. તો આજે જમવામાં આવ્યું તો બોલી નાખો. આજે જમવામાં બનાવ્યું છે ઈડલી સાંભાર. તમારે ખાવું હોય તો આવી જાજો. જો મસ્ત મમ્મી અત્યારે જો ઈડલીના બટકા પાડે છે. જો ગરબીમાં મસ્ત આપણે માજા મેંગો ઠંડો ઠંડો રસ આવી ગયો છે, તો હાલો બધા રસ પીવા મારા વાલા. જય માતાજી. જો અત્યારે હવે વાગી ગયા છે 7:15 વાગ્યા છે, તો ચાલો ફટાફટ આપણે સેવ દૂધ બનાવી નાખીએ. કારણ કે આજે તો બીજું કાંઈ નાસ્તામાં બનાવ્યું નહોતું. બપોરે ઇડલી સંભાર બનાવ્યો તો ઇડલી પડી ગયું, તો બધાએ નાસ્તો કરી લીધો. અને અત્યારે વિડીયો માટે સ્પેશિયલ સેવ દૂધ બનાવી નાખીએ, તો રાત્રે ખાઈ લઈશું. અત્યારે થોડું ગરમા ગરમ પી લઈશું. અને સેવ દૂધ જેને ભાવતો એ પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને સેવ દૂધ પીવા આવવાનું ભૂલતા નહીં. અને પૂછી જો ઈશા મેડમને કંઈ કહેવાનું છે? હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મમ્મીના બ્લોગમાં. તો છે ને જો આ વખતે બહુ જ ગરમી થાય છે. અમારે શાકુડા લેવા પડે છે, એટલે ખાલી નથી લાગતું. ખબર છે કાંઈ પ્રોબ્લેમ નહીં, રોશીમાં જેવી લાગતું છે. અને હવે મમ્મી કાંઈક બનાવે તો બનાવું. તો આજે મમ્મી સેવ દૂધ બનાવે છે. તો રોજ વિડીયો બનાવવા હાથ કાંઈક ને કંઈક બનાવે તો મારો ફાયદો થઈ જાય છે. રોડે મારે ખાવા જોતું એટલે વિડીયો હું બનાવું, તમારે બધાને જોવાનું, ખાવાનું આ મેડમ ને. હું બધું ખાઈ જાઉં. મમ્મી જે બનાવે ને હું એકલી ખાઈ જાઉં. મમ્મીને હજી વિડીયો બનાવે અને મસ્ત વિડીયો બનાવીને એમ થાય ને કે એડિટિંગ ને કરું. એડિટિંગ કરે તો બધું ખાઈ જાઉં. એક પગ ખાઈ લો ને વચ્ચે ને એવું થાય છે. કાલે આલુ પરોઠા બહુ મસ્ત બનાવ્યા હતા, પણ અડધું પરોઠું આવ્યું મારા ભાગમાં. બોલો આવું થાય. હા બેને બધું સખત કીધું. કાંઈ વાંધો નહીં, હાલો હાયલા કરે. તમે સેવ દૂધ ભાવતો હોય તો પ્લીઝ સેવ દૂધ પીવા આવી જાજો. મજા આવશું. બહુ મસ્ત બને છે. હાલો પીવા. હવે ઈશા મેડમ શૂટ કરશે તો એ તો દેખાશે નહીં. પારુલભાઈ ક્રિકેટ રમવા વયો ગયા છે. જો કિચનમાં આવી ગયા છીએ. અને આ લોહી તો થોડાક દિવસ પહેલા લાવી હતી, વિડીયોમાં તમને મેં બતાવ્યું હતું. તો આજે અમે લોયાનું ઓપનિંગ પણ કરી નાખીએ. લોયાનું ઓપનિંગ છે આજે તો. અને કિચનમાં આવ્યા છે ને તો જો આ દૂધ લઈ લીધું છે. 1.5 થેલી દૂધ લીધું છે. જો આ અડધી થેલી ઉપર છે, આ એક આખી થેલી છે. અને સેવ બ્રેડનું પેકેટ લઈ લીધું છે. અને ડ્રાયફ્રૂટ તો મનપસંદ ઉપરથી નાખવાનો હોય, એલાચીનો ભૂકો ઉપરથી નાખવાનો હોય. પણ હું એવું કંઈ નાખવાની નથી, કારણ કે છોકરાનું કંઈ ભાવતું જ નથી. સાવવું પડે ને એટલે તકલીફ પડે. એવું છે બધું. હાલો ફટાફટ બનાવી નાખું સેવ દૂધ. તો હાલો જો લોહી આપણે ગરમ કરવા મૂકી દીધું છે. અને હવે 2 ચમચી ઘી નાખશું. જાજુ નહીં નાખીએ, કારણ કે છે ને સેવ શેકવા પૂરતું જ આપણે ઘી નાખવાનું છે. તો જો ઘી ગરમ થઈ ગયું છે. તો છે ને જો મસ્ત સેવ લઈ લીધી છે. અડધા પેકેટ જેટલી લીધી છે. એમાં નાખી દઈએ અને એકદમ ધીમા ગેસે શેકી નાખશું. એકદમ કલર ચેન્જ થઈ જાય ને મસ્ત ઘાટો બદામી કલર થઈ જાય ત્યાં સુધી સેવ શેકશું. બોલો હવે એ હાલો બધા સેવ શેકવા. તો આ આપણી મસ્ત સેવ શેકાઈ ગઈ છે. તો કલર હોતો ચેન્જ થઈ ગયો છે, તમે જોવો છો. હવે આપણે આમાં નાખી દઈશું દૂધ. હોય ને તો દૂધ તો તમારે ગોલ્ડ જ વાપરવાનું, અથવા તો ભેંસનું વાપરવાનું, જ્યાં વધારે ફેટવાળું, તો બહુ મસ્ત બને છે. આપણે આમાં દૂધ નાખી દીધું છે. હવે થોડી વાર ઉકળવા દેશું, એટલે હજી તો બધું દૂધ સૂકી જાય. પછી ફરીથી દૂધ નાખશું, ખાંડ નાખશું, પછી આપણું સેવ દૂધ બનશે. તો હું તો આવી રીતે સેવ દૂધ બનાવું છું.
તમે કેવી રીતે બનાવો છો જરાક મને કમેન્ટમાં કહી દેજો મારા વાળા. અને સેવ દૂધ કોને કોને ભાવે છે એ પણ કમેન્ટમાં કહેજો. ખાવાનું પાછા ભૂલતા નહીં હો. અને જો આ સેવ આપણી એકદમ દેખાવા મળી છે મસ્તીની. દૂધ સૂકી ગઈ છે તો ફરીથી આપણે એમાં દૂધ નાખશું. અને આવી રીતે પ્રોસેસ કરવાની, કારણ જેથી છે ને દૂધ બહુ મસ્ત બને માવા જેવું. શરૂ કરી દીધું છે. અને જો આપણે એક કોથળી જેટલું દૂધ તો નાખી જ દીધું છે. 1.5 કોથળી લીધું હતું અને 1 કોથળી દૂધ નાખ્યું છે. એટલું જોયું માપ પ્રમાણે નાખ્યું છે. હવે ફટાફટ આપણે ખાંડ નાખી દઈએ. આ ખાંડ નાખીએ ત્યારે ઇલાયચીનો પાવડર પણ 2 થી 3 ઇલાયચીનો પાવડર નાખી દેવાનો. અને ડ્રાયફ્રૂટ તો ઠંડુ થાય પછી ઉપરથી નાખી શકો તોય મજા આવે ખાવાની. અત્યારે મિક્સ કરી દો તોય ચાલે. આપણે નાખો છો બદામ. ઓલો બદામના કાજુ નાખેલો હોય તો ભાઈ ખાઈ લે. તું ખાતી નથી ને પછી એલાયચી વાળું પાછું ઈ નથી. એલાયચી ન કહેવાય. એલાયચી તમારે શું વીમો કઢાવો છે? કઢાવો છે તમારે વીમો? ના ના, મારે વીમો નથી કઢાવવો. એલઆઈસી વાળા આપે જ છે. ઈ તો એલઆઈસી વાળા વીમો આપે. આપણે એલઆઈસી વીમોની વાત નથી કરતા, આપણે એલસી ની વાત કરીએ છીએ. સમજાઈ ગયું? અને હાલો જો આપણું મસ્ત સેવ દૂધ બનીને તૈયાર થઈ ગયું. ટેસ્ટ કરી લો. ખાંડ ને બધું ઓકે છે. થોડીક વાર ઠંડુ થવા દઈએ. આને પછી ફ્રીજમાં મૂકીને ઠંડુ પીશું રાત્રે. અને થોડુંક અત્યારે ગરમ જો છોકરાને પીવું હશે તો પીશે. બાકી સેવ દૂધ તો ઠંડુ પીવાની જ મજા આવે. મને તો ઠંડુ ભાવે છે. તમને કેવું ભાવે છે જરા કમેન્ટમાં કહી દેજો. અને બસ હવે આજ માટે એટલું જ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં લખી નાખજો સેવ દૂધ કોને કોને ભાવે છે. જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા.